વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર 3 પરમાણુ અને અણુ. તો જેમાં આપણે પરમાણુ અને અણુ વિશે વાત કરી ગયા છે. હવે આપણે વાત કરવાની છે આયન વિશે. આયન કોને કહેવાય અને આયનનું વર્ગીકરણ. તો ચલો આયન એના વિશે વાત કરીએ. તો આયન કોને કહેવાય? તો કે ધાતુ અને અધાતુયુક્ત સંયોજન આપણે જોઈ ગયા. પરંતુ ઘણા સંયોજન એવા હશે કે ધાતુ અને અધાતુથી બનતા હશે. તો કે ધાતુ અથવા તો ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા. આ ધાતુ અને અધાતુ યુક્ત જે સંયોજન હશે તે કેવા હશે? તો કે વીજભારિત ઘટકો ધરાવતા હશે. એ માનો કે વીજભારિત ઘટકો એટલે તો કે સોડિયમ છે એ ધન વીજભાર ધરાવે છે, ક્લોરીન છે તો એ ઋણ વીજભાર ધરાવે છે. તો એ કેવા થયા? વીજભારિત ઘટકો થયા. બરાબર. સોડિયમ તો કે એને પ્લસ કહીએ છીએ અને Cl છે તો Cl માઇનસ કહીએ છીએ. તો એ Cl માઇનસ ઋણ વીજભારિત થયો, એને પ્લસ છે ધન વીજભારિત થયો. તો ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. તો આ વીજભારિત જે ઘટકો છે એ વીજભારિત ઘટકોને શું કહેવાય? આયન કહેવાય. યાદ રહી જાય. ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો જે વીજભારિત ઘટકોના બનેલા છે તેને ચલો આપણે એ વીજભારિત ઘટકોને આયન કહેવાય. આપણે મીઠા વિશે વાત કરીએ. સોડિયમ ક્લોરાઇડ. તો મીઠું છે એ આપણે આને વ્યવસ્થિત જોઈએ તો કે Na પ્લસ, આજે Na છે એ પ્લસ છે એટલે કે ધનાયન છે. જે વીજભાર ધરાવે છે, કેવો વીજભાર છે? ધન પ્લસ. અને અહીં જે Cl છે એ કેવો વીજભાર ધરાવે છે? માઇનસ. તો આના ઉપરથી આપણે એવું કહીએ કે આ ધાતુ અને અધાતુયુક્ત સંયોજન છે. બરાબર. મીઠું છે કેવું સંયોજન છે? ધાતુ અને અધાતુયુક્ત સંયોજન છે. તો આ સંયોજન જે છે એ વીજભારિત ઘટકોનું બનેલું છે. તો અહીં આપણે જોઈએ કે આ બે અલગ પડે એક વીજભાર ધન વીજભારિત ધન વીજભાર ધરાવતો છે અને એક ક્રમ છે એ ઋણ વીજભારિત બનેલો છે. બરાબર. આ સંયોજન છે, સંયોજનના ઘટકો છે કેવા છે? વીજભારિત છે એટલે કે વીજભાર ધરાવે છે. તો આને કહેવાય આયન. સમજાય? તો હવે આપણે જોઈએ આયનનું વર્ગીકરણ. તો મિત્રો આયનનું વર્ગીકરણ આપણે બે સ્વરૂપે કરી શકીએ. એક વીજભારને આધારે વર્ગીકરણ કરી શકીએ અને બીજું કે એ આયન છે એ આયનમાં પરમાણુની સંખ્યા કેટલી છે એના આધારે એનું વર્ગીકરણ આપણે કરી શકીએ છીએ. ચલો પહેલા આપણે વીજભારના આધારે આયનનું વર્ગીકરણ કરીએ. તો આયનનું વર્ગીકરણ કરીએ તો કે વીજભારની દ્રષ્ટિએ આયનને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. એક ધન વીજભારિત આયન અને બીજું ઋણ વીજભારિત આયન. વીજભારના આધારે આયનના બે પ્રકાર પડે: ધન વીજભારિત આયન અને ઋણ વીજભારિત આયન. હવે જે ધન વીજભારિત આયન હોય એને શું કહેવાય? કેટાયન કહેવાય. ધન વીજભારિત આયનને કેટાયન કહેવાય અને ઋણ વીજભારિત આયન હોય એને એનાયન કહેવાય. તો ધન વીજભારિત આયનો કેવા? તો એના ઉદાહરણ આપણે આપેલા છે. તો કે Na+, એ કેવો આયન છે? પ્લસ છે એટલે ધનાયન કીધો. એ જ રીતે K+, Cl+2, Mg+2. તો આ બધા છે કેવો ચાર્જ ધરાવે છે? ધન. એટલા માટે આ જે ઉદાહરણ છે એના પાસે ધન વીજભારિત આયનના. એ જ રીતે આપણે જોઈએ ઋણ વીજભારિત આયન. તો કે Cl-, Br-, O2- અને N3-. બરાબર. તો આપણે ચાર્જ જોઈએ કેવો છે? માઇનસ છે, ઋણ છે. આથી આને ઋણ વીજભારિત આયન કહેવાય. રેડી? તો આયનના વીજભારને આધારે બે પ્રકાર: ધન વીજભારિત આયન, ઋણ વીજભારિત આયન. ધન વીજભારિત આયનને કેટાયન કહેવાય, ઋણ વીજભારિત આયનને એનાયન કહેવાય. અને એના ઉદાહરણ આપ્યા ધન વીજભારિતના તો કે Na+, K+, Ca2+, અને Mg2+. અભ્યાસ ઘણા બધા હોય છે, આગળ આપણે અભ્યાસ કરતા જઈશું. ત્યાર પછી ઋણ વીજભારિત આયન એને કહેવાય એનાયન. તો કે Cl-, Br-, O2- અને N3-. માઇનસ ચાર્જ છે એટલા માટે ઋણ વીજભારને, પ્લસ ચાર્જ હોય તો ધન વીજભાર. ત્યાર પછી આયનના આપણે પરમાણુની સંખ્યાને આધારે એનું વર્ગીકરણ કરીએ કે આયન છે તો એમાં કેટલા પરમાણુ રહેલા છે એના સ્વરૂપે આપણે બે પ્રકાર પાડી શકીએ.
પરમાણુય આયન અને બહુપરમાણુય આયન. નામ તો દેખો પડી જશે. એક પરમાણુ એટલે કેટલા પરમાણુ હોય છે? ફક્ત એક જ પરમાણુમાં આયન બનેલો હોય. માનો કે આયન છે એ એક જ પરમાણુનો બનેલો હોય તો એને શું કહીશું? એક પરમાણુય આયન. અને જો આયન એક કરતા વધારે પરમાણુનો બનેલો હોય તો તેને આપણે કહીશું બહુપરમાણુય આયન. રેડી? ચલો પેલા એક પરમાણુય આયન જોઈએ તો અહીં સોડિયમનો ચાર પરમાણુ છે અને આયન છે તો આને કેવો કહીશું? એક પરમાણુય આયન. એક જ પરમાણુનો છે, બરોબર? એવી જ રીતે Cl- તો એને આપણે કેવો કહીશું? એક જ પરમાણુ છે Cl, બીજો અન્ય કોઈ પરમાણુ સાથે જોડાયેલો નથી, તો એક જ પરમાણુનો છે એટલા માટે એને કહીશું એક પરમાણુય આયન. હવે આપણે બહુપરમાણુય આયન જોઈએ તો ચલો આ NH4 છે. જો એક તત્વ કયું છે તો કે નાઇટ્રોજનનો પરમાણુ છે અને બીજું તો કે હાઇડ્રોજનનો પરમાણુ છે. તો અહીં શું છે? આયનમાં એક કરતા વધારે પરમાણુ છે. આયનમાં એક કરતા વધારે પરમાણુ છે. નાઇટ્રોજનનો પરમાણુ છે, હાઇડ્રોજનનો પરમાણુ છે. તેથી આને કેવો કહેવાય? બહુપરમાણુય આયન. એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો CO3 2- તો અહીં C છે એક કાર્બન પરમાણુ, O છે તો કે ઓક્સિજન પરમાણુ. તો પરમાણુ નથી એક કરતા વધારે, તેથી આને કેવો કહીશું? બહુપરમાણુય આયન. તો આયનનું વર્ગીકરણ આપણે બે સ્વરૂપે કરી શકીએ. એક એના વીજભારને આધારે અને બીજું આયનમાં રહેલા પરમાણુની સંખ્યાના આધારે. આયન વિશે આપણે જોઈ ગયા. હવે આયનીય સંયોજન છે એટલે કે આયનો ભેગા થઈ અને બનતું હશે એટલે આપણે શું કીધું? આયનીય સંયોજન. આયનોથી બને છે. ચલો તો પહેલા એ વાત કરીએ કે આયનીય સંયોજન કોને કહેવાય? બરોબર? તો કે પરસ્પર ધન વીજભારિત અને ઋણ વીજભારિત. જોઈ લો, પરસ્પર ધન વીજભારિત અને ઋણ વીજભારિત આયનોના આકર્ષણ બળ દ્વારા જોડાય બનતા સંયોજનોને આયનીય સંયોજન કહેવાય. કેવા આયનો? તો કે એક ધન વીજભારિત આયન હશે અને એક ઋણ વીજભારિત આયન હશે. ધન વીજભારિત આયન અને ઋણ વીજભારિત આયન હોય તો એ બંને વચ્ચે શું હોય? આકર્ષણ હોય. પ્લસ અને માઇનસ વચ્ચે શું થશે? આકર્ષણ થશે. ધન વીજભારિત આયન અને ઋણ વીજભારિત આયન છે એ એકબીજા પ્રત્યે શું દર્શાવે? આકર્ષણ દર્શાવતું હોય. તો ધન વીજભારિત પરસ્પર ધન વીજભારિત અને ઋણ વીજભારિત આયનોના આકર્ષણ બળ દ્વારા, તો કે ધન વીજભારિત અને ઋણ વીજભારિત વચ્ચે જે આકર્ષણ છે એ આકર્ષણ દ્વારા જોડાઈને બનતા સંયોજનને આયનીય સંયોજન કહેવાય. એટલે તો પ્લસ ચાર્જ ધરાવતો ધન આયન અને ઋણ આયન ભેગા થઈ અને જે આયન બને, જે સંયોજન બને એને કહેવાય આયનીય સંયોજન. એટલે કે આયનો દ્વારા જે સંયોજન બને છે એને કહેવાય આયનીય સંયોજન. ઓકે, એમાં એક ધન આયન હશે અને એક ઋણ આયન હશે. ચલો તો એવા અમુક સંયોજનો આપણે જોઈએ જેમ કે કેલ્શિયમ ઓક્સાઇડ. તો અહીંયા આપણે વાત કરીએ તો કેલ્શિયમ છે એ ધન આયન છે, ઓક્સાઇડ છે એ ઋણ આયન છે, બરોબર? તો કેલ્શિયમ ઓક્સાઇડ એમાં જોડાતા તત્વો કયા છે? તો કેલ્શિયમ અને ઓક્સિજન બંને ભેગા થાય ત્યારે શું બને? કેલ્શિયમ ઓક્સાઇડ. પણ આ કેવા સ્વરૂપે ભેગા થાય? તો કે આયન સ્વરૂપે ભેગા થાય. ધન આયન Ca કેલ્શિયમ છે ધન આયન અને ઓક્સાઇડ છે એ ઋણ આયન છે. તો ધન આયન અને ઋણ આયન ભેગા થઈ અને શું બને છે? કેલ્શિયમ ઓક્સાઇડ. તો અહીં દળથી ગુણોત્તર કેટલો છે એ પણ જોઈ લઈએ. કેલ્શિયમ છે એ 5 ગ્રામ હોય ત્યારે ઓક્સિજન કેટલા ગ્રામ લેવાનું? 2 ગ્રામ. તો આવી રીતે આપણે કેલ્શિયમ ઓક્સાઇડ બનાવી શકીએ છીએ. એવી જ રીતે મેગ્નેશિયમ સલ્ફાઇડ. તો કે આ મેગ્નેશિયમ સલ્ફાઇડમાં જોડાતા તત્વો કયા? તો કે મેગ્નેશિયમ અને સલ્ફર દ્વારા શું બને? મેગ્નેશિયમ સલ્ફાઇડ બને, બરોબર? તો એમાં મેગ્નેશિયમ છે ધન આયન છે, સલ્ફાઇડ છે એ ઋણ આયન છે. તો એનું પ્રમાણ કેટલું? મેગ્નેશિયમનું 3 અને સલ્ફરનું 4. એવી જ રીતે જોઈએ તો કે મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો કે સોડિયમ ક્લોરાઇડ. તો એમાં જોડાતા તત્વો કયા? સોડિયમ અને ક્લોરીન. તો અહીં સોડિયમ અને ક્લોરીનનું પ્રમાણ કેટલું? તો કે સોડિયમ છે 23 ત્યારે ક્લોરીન કેટલું? 35.5 ગ્રામ. ઓકે, તો અહીં જે બને છે એને કહીશું આપણે સોડિયમ ક્લોરાઇડ NaCl. અહીં આપણે જોઈએ તો સોડિયમ છે પ્લસ ચાર્જ ધરાવતો ધન આયન છે જ્યારે ક્લોરીન છે ઋણ આયન છે. તો અહીં આ ધન આયન અને ઋણ આયન એ બંને એકબીજા પ્રત્યે આકર્ષણ દર્શાવતા હોય. તો આ આકર્ષણ બળથી બંને જોડાય અને જે સંયોજન બનાવે છે, બરોબર? જોડાય અને જે સંયોજન બનાવે છે
વિધાયકીય સંયોજન. સંયોજનો કેવી રીતે બને છે એ આપણે જોઈએ. તો હવે આ જે સંયોજન છે એ સંયોજનને આપણે સૂત્ર સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ. તો આવા સંયોજનો એટલે કે રાસાયણિક સૂત્રો આપણે કેવી રીતે દર્શાવી શકીએ? હવે આ જે સંયોજન હતા ને એને આપણે રાસાયણિક સૂત્ર સ્વરૂપે દર્શાવીશું. બરાબર? કઈ રીતે? ચાલો તો રાસાયણિક સૂત્રો લખવા એના માટે ઘણા બધા નિયમો છે. એની પણ આપણે ચર્ચા કરીશું. સર્વપ્રથમ આપણે એ સમજીએ કે રાસાયણિક સૂત્ર એટલે શું. તો કે કોઈ પણ સંયોજનના બંધારણ, ઘણા બધા સંયોજનોની આપણે વાત કરી કે આ સંયોજનનું જે બંધારણ, તો એ સંયોજનના બંધારણ સાંકેતિક નિરૂપણ, આપણે જ્યાં કોઈ પણ સંયોજનનું જે બંધારણ હોય એ બંધારણને સાંકેતિક નિરૂપણને આધારે દર્શાવવામાં આવે એને કહેવાય રાસાયણિક સૂત્ર. બરોબર? ફરીથી જોઈએ, કોઈ પણ સંયોજનના બંધારણના સાંકેતિક નિરૂપણને રાસાયણિક સૂત્ર કહે છે. હવે કેવું બંધારણ, સાંકેતિક બંધારણ કેવું એમાં આપણે જોઈશું કે જે સંજ્ઞાઓ આપણે દર્શાવવા. બરોબર? કે સોડિયમ છે એની સંજ્ઞા Na છે, ક્લોરીન છે એની Cl છે, આવા બધા તત્વોની સંજ્ઞા આપણને યાદ છે. બરોબર? તો એ સંજ્ઞા દર્શાવવાની થશે. ચલો એ આગળ જોશું એટલે વધારે વિશેષ ખબર પડશે. જુદા જુદા સંયોજનોના રાસાયણિક સૂત્ર સરળતાથી આપણે લખી શકીએ છીએ. જેટલા સંયોજનો છે બધા સંયોજનોના રાસાયણિક સૂત્ર આપણે લખી શકીએ. બરોબર? પરંતુ આમાંય તત્વોની સંજ્ઞા અને તત્વોની સંયોજવાની ક્ષમતા છે એ આપણે ખબર પડે હોવી જોઈએ. બે વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની. એક તત્વની સંજ્ઞા અને બીજી તત્વની સંયોજકતા. જો આ બે આપણે યાદ હોય, તત્વોની સંજ્ઞા અને એની સંયોજવાની ક્ષમતા, એ બે વસ્તુ આપણે યાદ હોય તો આપણે કોઈ પણ તત્વ હોય એનું રાસાયણિક સૂત્ર આપણે ઈઝીથી લખી શકીએ, આરામથી લખી શકીએ. તો સંજ્ઞા અને એની સંયોજકતા વિશે હું વાત કરું છું. તો સંયોજકતા કોને કહેવાય? કે કોઈ પણ તત્વ છે એ અન્ય તત્વ સાથે, કોઈ એક તત્વ અન્ય તત્વ સાથે સંયોજવાની સાપેક્ષ શક્તિ ધરાવતું હોય. તમે એ તત્વ છે એ બીજા તત્વ સાથે જોડાવાની શક્તિ ધરાવતી હોય, ક્ષમતા ધરાવતું હોય છે, તો એને કહેવાય સંયોજક. બરોબર? કોઈ પણ તત્વ, કોઈ એક તત્વ છે એ એક તત્વ અન્ય બીજા કોઈ તત્વો સાથે સંયોજવાની એટલે કે એની સાથે જોડાવાની જે સાપેક્ષ શક્તિ અથવા તો ક્ષમતા ધરાવે છે તેને સંયોજકતા કહેવાય. સંયોજકતા કોને કહેવાય? તો કોઈ પણ તત્વ અન્ય તત્વ સાથે સંયોજવાની શક્તિ અથવા તો ક્ષમતા સંયોજકતા કહે છે. ચલો, એનું મહત્વ શું છે આ સંયોજકતા? તો કે સંયોજકતાના આધારે શું ખબર પડે કે કોઈ એક તત્વના પરમાણુ, કોઈ એક તત્વના પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજન બનતું હોય તો થાય છે. એક તત્વ છે એ બીજા તત્વ સાથે જોડાતું હોય, એક તત્વના પરમાણુ બીજા તત્વના પરમાણુ સાથે જોડાતા હોય, તો એ જ્યારે જોડાય છે બીજા તત્વના પરમાણુ સાથે, તો એ કેવી રીતે સંયોજન બનાવે છે, કેટલા પરમાણુઓ જોડાય છે, બરોબર, કેવી રીતે સંયોજન બનાવે તે સંયોજકતાના આધારે આપણે નક્કી કરી શકીએ. જો આપણે તત્વોની સંયોજકતા ખબર હોય તો આપણે શું ખબર પડે કે કોઈ એક તત્વ છે, માનો કે એની આપણે સંયોજકતા ખબર છે, તો એની સંયોજકતાના આધારે આપણે કહી શકીએ કે અન્ય તત્વના પરમાણુ સાથે કેવી રીતે જોડાશે. બરાબર? તો અહીંયા આપણે રાસાયણિક સૂત્ર વિશે વાત કરી ગયા. રાસાયણિક સૂત્ર કોને કહેવાય? ત્યાર પછી જોયું સંયોજકતા, તો કે કોઈ પણ તત્વની અન્ય તત્વો સાથે સંયોજવાની ક્ષમતાને એની સંયોજકતા કહેવાય. અને સંયોજકતાના આધારે આપણે જાણી શકીએ કોઈ એક તત્વ બીજા તત્વ સાથે કેવી રીતે જોડાય છે. હવે આપણે વાત કરવાની છે કે તત્વોની સંજ્ઞા અને એની સંયોજકતા. તો હવે આપણે અમુક આયનોની સંજ્ઞા જોઈએ, તત્વોની સંજ્ઞા અને એની સંયોજકતા જોઈએ. કોઈ એક તત્વ અન્ય તત્વો સાથે સંયોજવાની કેટલી ક્ષમતા ધરાવે છે એની સંયોજકતા થાય. તો આપણે આ દરેક તત્વોની સંયોજકતાઓ મિત્રો ફરજિયાત યાદ રાખવાની છે. કેમ કે જ્યારે આપણે રાસાયણિક સૂત્ર લખવા હોય તો રાસાયણિક સૂત્ર લખવા માટે આપણે બે વસ્તુ આવડવી ફરજિયાત છે. એક
કે તત્વોની સંજ્ઞા અને બીજું છે એ તત્વોની સંયોજકતા. જ્યારે આપણે આ તત્વોની સંજ્ઞા અને સંયોજકતા યાદ હોય ત્યારે જ આપણે રાસાયણિક સૂત્ર લખી શકીએ. તો ફરજિયાત આ સંયોજકતા આપણે યાદ રાખવાની છે. તો એક કોષ્ટક આપેલું છે, એમાં આયનના આપણે નામ આપેલા છે. પેલા ધાત્વિય તત્વો છે, બધી ધાતુઓ છે, વચ્ચેનો જે આ ભાગ છે એ છે અધાત્વિય તત્વો છે, અને ત્રીજો જે ભાગ છે એ બહુપરમાણુય આયન છે. બરાબર? તો શરૂઆત આપણે જેની સંયોજકતા એક છે એવા તત્વો વિશે વાત કરીએ તો કે સોડિયમની સંજ્ઞા આપણે ખબર છે Na. હવે અહીંયા આપણે દર્શાવીએ છીએ બધા આયન. તો આયન તો કઈ ધન આયન હોય તો આપણે એને પ્લસ ચાર્જ દર્શાવીએ, અને ઋણ આયન હોય તો એને માઇનસ ચાર્જ દર્શાવીએ, અને સાથે એની સંયોજકતા પણ આપણે દર્શાવતા હોઈએ છીએ. તો ચાલો જોઈએ તો કે સોડિયમ છે એ ધન આયન છે. બરાબર? તો સોડિયમનો આપણે સંજ્ઞા લઈ સોડિયમ આયન Na+. હવે જ્યારે સંયોજકતા 1 હોય ત્યારે આપણે પ્લસ 1 અહીંયા 1 કરવો જરૂરી નથી, 1 નહીં લખી, 2 હોય 3 હોય તો આપણે એની સંયોજકતા લખીશું. ત્યાર પછી પોટેશિયમ છે. અહીં આપણે સંયોજકતા 1 જેટલી છે એની જેટલી વાત કરી છે પહેલા. તો કે પોટેશિયમની સંજ્ઞા K છે. પોટેશિયમ તત્વની સંજ્ઞા K છે, અને પોટેશિયમ આયનની સંજ્ઞા શું થશે? K+. બરોબર? ત્યાર પછી સિલ્વર છે. તો કે સિલ્વરની સંજ્ઞા Ag થાય. અહીં સિલ્વર આયનની સંજ્ઞા આપણે શું દર્શાવીશું? Ag+. બરોબર? અને કોપર છે. તો કોપરને આપણે Q+ વડે પણ કહી શકીએ. જો કોપર છે એને આપણે વધારે વિશેષ માહિતી આપી છે કે કોપર છે એ સંયોજકતા ધરાવે છે. સંયોજકતા 1 પણ હોય અને સંયોજકતા 2 પણ હોય. એટલા માટે અહીં આપણે એને રોમન આંક સ્વરૂપે દર્શાવ્યા છે. જેની સંયોજકતા 1 હોય એને આપણે Q+ કહીશું, અને જેની સંયોજકતા 2 હોય એને આપણે Q6 કહીશું. ઓકે? તો અહીં જેની સંયોજકતા 1 છે એવા ધાત્વિય તત્વોની આપણે નામ અને સંજ્ઞાઓ જોઈએ. ત્યારે આપણે હવે પછી અધાત્વિય તત્વોની સંજ્ઞાઓ જોઈએ. તો અધાત્વિય તત્વો તરીકે હાઇડ્રોજન છે કે જેની સંયોજકતા કેટલી છે? 1 છે. તો હાઇડ્રોજન H+ હોય તો એ કોની સંજ્ઞા થાય? હાઇડ્રોજન. અને હાઇડ્રાઇડ હોય તો એની સંયોજકતા કેટલી? 1 છે. હાઇડ્રોજન તત્વની સંયોજકતા 1 છે. બરાબર? અહીંયા પ્લસ ચાર્જ હોય, જ્યારે પ્લસ ચાર્જ H+ હોય તો એને આપણે હાઇડ્રોજન કહીશું. H- હોય તો એને આપણે હાઇડ્રાઇડ કહીશું. ઓકે? ત્યાર પછી ક્લોરાઇડ આયન વિશે વાત કરીએ. ક્લોરાઇડ આયનની સંજ્ઞા તો કે Cl-. બરોબર? ત્યાર પછી બ્રોમાઇડની Br-, અને આયોડાઇડની I-. આ બધા આપણે વાત કરી હાઇડ્રોજન, હાઇડ્રાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, અને એની સંજ્ઞાઓની વાત કરી. આ દરેક જે આયન છે એ દરેક આયનની સંયોજકતા કેટલી છે? 1 છે. અહીં પેલા ધાતુ તત્વો વિશે વાત કરી, ધાતુની તત્વો, ધાતુ આયનોની સંજ્ઞા વિશે વાત કરી. ત્યાર પછી અધાત્વિય તત્વો અને એની સંજ્ઞાઓ વિશે વાત કરી. હવે આપણે વાત કરીએ બહુપરમાણુય આયન. તો આપણે અગાઉ વાત કરી કે આ બહુપરમાણુય આયન કોને કહેવાય? તો કે જે આયન છે એક કરતા વધારે પરમાણુનો બનેલો હોય તો એને આપણે બહુપરમાણુય આયન કહેતા. તો અહીં આપણે બહુપરમાણુય આયન જોઈએ. એમોનિયમ, એની સંજ્ઞા NH4+. બરાબર? સંયોજકતા કેટલી છે? 1 છે આ બધાની. એટલે હું અહીં ઉપર સંયોજકતા દર્શાવતો નથી. જ્યારે આપણે ન લખી ત્યારે એક સમજી લેવું. ચલો, બહુપરમાણુય છે, નાઇટ્રોજનનો પરમાણુ છે, હાઇડ્રોજનનો પરમાણુ છે. એ જ રીતે હાઇડ્રોક્સાઇડ કોને કહેવાય? OH-. તો એને હાઇડ્રોક્સાઇડ કહેવાય. જેની સંયોજકતા 1 છે. નાઇટ્રેટ NO3-. તો નાઇટ્રેટ. ત્યાર પછી હાઇડ્રોજન કાર્બોનેટ. ચલો, હાઇડ્રોજન પરમાણુ, કાર્બન પરમાણુ, ઓક્સિજન પરમાણુ, 3 પરમાણુ, 1 કરતા વધારે પરમાણુઓ છે, માટે બહુપરમાણુય આયન છે. તો હાઇડ્રોજન કાર્બોનેટ છે એની સંજ્ઞા HCO3-. તો આ જેટલા તત્વોની અંદર આપણે વાત કરી, આયનોની વાત કરી, એ બધા આયનો કેવા હતા? એની સંયોજકતા કેટલી હતી? 1 હતી. જેની સંયોજકતા 1 હતી એવા તત્વો
વિશે આપણે વાત કરી. તો આ સંયોજકતાઓ આપણે યાદ રાખવાની છે. ત્યાર પછી આપણે વાત કરી હવે કે જેની સંયોજકતા 2 છે એવા આયનો વિશે વાત કરીએ. બરોબર? ચલો, તો અહીં આપણે આયનનું નામ આપેલું છે અને તત્વની આપણે સંયોજકતા કઈ દીધી છે. સંયોજકતા કેટલી છે મિત્રો? 2. જે તત્વની સંયોજકતા 2 છે એવા તત્વોના આયન વિશે આપણે વાત કરીએ છીએ. બરોબર? ઓકે, મેગ્નેશિયમ આયન એ સંયોજકતા 2 છે એટલે આપણે શું કહ્યું? મેગ્નેશિયમની સંજ્ઞા આપણે ખબર છે Mg. હવે ચાર્જ કેવો ધરાવે? મેગ્નેશિયમ ધન આયન છે એટલે પ્લસ ચાર્જ ધરાવે. બરોબર? અને સંયોજકતા કેટલી છે? 2 છે. અહીં આપણે 2 જે દર્શાવ્યું શું છે? સંયોજકતા છે. બરોબર? તો મેગ્નેશિયમની સંયોજકતા શું થાય? Mg2+. જો 2 એવી એક કરતા વધારે છે એટલે દર્શાવશું. એવી રીતે કેલ્શિયમ છે તો કેલ્શિયમની સંજ્ઞા આપણે ખબર છે Ca. બરોબર? તેથી કેલ્શિયમ આયનની સંજ્ઞા શું થાય? Ca2+. આયન છે એ ચાર્જ ધરાવે. ઝિંક છે, ઝિંકની સંજ્ઞા થાય Zn. સંયોજકતા 2 છે તો Zn2+. આયન છે એટલે પ્લસ. આયન છે તો આયનમાં જો આયન છે ને એ 2 સંયોજકતા ધરાવશે. એક 2 પણ હશે અને 3 પણ હશે. તો જ્યારે સંયોજકતા 2, ખાસ યાદ રાખવા જેવું છે કે અહીં Fe જે છે એની સંયોજકતા કેટલી છે? 2. જ્યારે સંયોજકતા 2 હોય ત્યારે એને આપણે કહીશું ફેરિક. બરોબર? અને 3 હોય તો 2 અલગ અલગ સંયોજકતા ધરાવે છે. મહત્વનું વાત છે એક એવું છે કે જેની સંયોજકતા અલગ અલગ છે. 2 પણ ધરાવે અને 3 પણ ધરાવે. અને એવું બીજું તત્વ કયું હતું? એક કોપર, કે જે કોપર કેવું છે? એક સંયોજકતા પણ ધરાવે અને 2 સંયોજકતા પણ ધરાવે. રેડી? ત્યાર પછી આપણે જોઈએ કે જે સંયોજકતા 2 હોય એવા પદાર્થીય તત્વો. તો અહીં ઓક્સાઇડ, તો ઓક્સાઇડને આપણે કઈ રીતે સંજ્ઞા દર્શાવીશું? O2-. O2-. ત્યાર પછી સલ્ફાઇડ H2-. હવે બહુપરમાણુય આયન જોઈએ તો કે CO3-. CO3-. ચલો, ચાર્જ માઇનસ છે તો ઋણાયન છે. અહીં 2 લીધા છે તો સંયોજકતા કેટલી? 2. તો CO3-. કયો બહુપરમાણુય આયન કહેવાય? કાર્બોનેટ. ત્યાર પછી સલ્ફાઇડ તો કે SO3-. સલ્ફેટ SO4-. ચલો, આ બધા નામ થોડા સેમ આવશે. સલ્ફાઇડ તો 3 છે, સલ્ફેટ તો 4 હશે. સંયોજકતા બેની કેવી છે? સરખી છે. પરંતુ અહીં જે આયન છે એ આયનમાં પરમાણુની સંખ્યા ખાલી અલગ છે. ત્યાર પછી આપણે એવા આયન વિશે વાત કરી, તત્વ વિશે વાત કરી કે જેની સંયોજકતા કેટલી છે? 3 છે. કે જેની સંયોજકતા 3 હોય એવા આયન. તો કે એલ્યુમિનિયમ તત્વ છે એની સંજ્ઞા આપણે ખબર છે Al. તો ચલો આને દર્શાવવાનું કેવી દર્શાવવાનું? જો એલ્યુમિનિયમ દર્શાવ આ એક શીખો તો કે એલ્યુમિનિયમની સંજ્ઞા આપણે રાખશું Al. ઓકે, એ પણ આપણે જાણીએ છીએ તત્વો હોય તો એમાં જે પહેલો અક્ષર હોય કેપિટલ હોય, બીજો હોય એ સ્મોલ હોય. ઓકે, તો એલ્યુમિનિયમને દર્શાવીશું. એલ્યુમિનિયમ છે એ કેવો છે? ધન આયન છે કે ઋણ આયન છે? તો કે એલ્યુમિનિયમ છે એ ધન આયન છે. બરોબર? તો કે એલ્યુમિનિયમ જે સંયોજકતા કેટલી છે? 3. સંયોજકતા આપણે ક્યાં દર્શાવીએ? તત્વની સંજ્ઞાની ઉપર એની આપણે સંયોજકતા દર્શાવીએ. બરોબર? સંયોજકતા છે એ 3 અને 4 કયો છે? પ્લસ. આ આપણે દર્શાવીએ એલ્યુમિનિયમ. બરોબર? એવી જ રીતે મિત્રો આ બધે દર્શાવવામાં આવે છે. એ આપણે જોઈ લેવાનું. ત્યાર પછી જોઈએ આયન તો કે Fe3+. પછી નાઇટ્રાઇડ, બધા બે તત્વો છે ને નાઇટ્રાઇડ. તો નાઇટ્રાઇડ તો એનો ચાર્જ કેટલો? માઇનસ. અને સંયોજકતા કેટલી? 3. તો N3- હોય તો એને કહેવાય નાઇટ્રાઇડ. ત્યાર પછી જોઈએ ફોસ્ફેટ. તો કે ફોસ્ફેટ હોય તો એને PO or 3- સંયોજકતા કેટલી? 3. તો મિત્રો ફરજિયાત આપણે આ આયનોની સંજ્ઞા અને તત્વની સંયોજકતા અને તત્વની સંજ્ઞા આવડવી ફરજિયાત છે. તો જ આપણે રાસાયણિક સૂત્ર લખતા આવડશે. ધોરણ 10, 11, 12 હવે આગળ તમે જેટલો અભ્યાસ કરશો, સાયન્સમાં તમે જેટલા આગળ વધશો ત્યાં આ બાબતનો
ઉપયોગ થશે માટે ફરજિયાત આયનોના નામ, આયનોની સંજ્ઞા, તત્વની સંયોજકતા આપણને આવડતી હોવી જોઈએ. ઓકે, ફરીથી એકવાર શોર્ટમાં માહિતી લેવી છે કે જેની સંયોજકતા એક છે એવા તત્વો કયા? સોડિયમ, પોટેશિયમ, સિલ્વર, કોપર એની સંયોજકતા કેટલી છે? એક છે. હવે એ બધાને આપણે આયન અને આયનોની સંજ્ઞા આપણે દર્શાવી છે કે સોડિયમ એની સંજ્ઞા Na+, પોટેશિયમ એની સંજ્ઞા Ka+, સિલ્વર એની સંજ્ઞા Ag+, કોપર તો એની જો સંયોજકતા એક હોય તો એને કહેવાય U+. ત્યાર પછી જો અદાત્મીય તત્વો તરીકે હાઇડ્રોજન H+ હોય, જો અલગ અલગ માહિતી છે એ આપણે લઈએ. H+ હોય, આયનની સંજ્ઞા H+ હોય એને કહેવાય હાઇડ્રોજન. હવે સંજ્ઞા H- હોય તો એને કહેવાય હાઇડ્રાઇડ. યાદ રાખવા જેવી બાબત ફક્ત આ બેમાં ખાસ આપણે જોવાનું છે. હાઇડ્રોજન કોને કહીશું? હાઇડ્રોજન આયન અને હાઇડ્રાઇડ આયન કોને કહીશું? તો એની જો પ્લસ ચાર્જ હોય તો એને હાઇડ્રોજન કહીશું અને માઇનસ ચાર્જ હોય તો એને આપણે હાઇડ્રાઇડ કહીશું. ત્યાર પછી ક્લોરાઇડ એનો સંયોજકતા કેવી છે? Cl-, સંયોજકતા 1 છે, ચાર્જ માઇનસ છે. બ્રોમાઇડ Br-, સાયોડાઇડ I-, એમોનિયમ NH4+. હવે તમને આ કોઈ પણ તત્વની પૂછવામાં આવે, કોઈ પણ આયનની સંજ્ઞા પૂછવામાં આવે તો આપણે તરત જ આઈડિયા આવી જશે. બરોબર કે ભાઈ હાઇડ્રોજન કાર્બોનેટ સંજ્ઞા તો કે HCO3-, ખાલી માઇનસ મતલબ સંયોજકતા 1. એવી રીતે કાર્બોનેટ તો CO3 2- તો 2- તો 2 સંયોજકતા. સલ્ફાઇડ SO3 2- 2 સંયોજકતા. સલ્ફેટ SO4 2- તો 2 સંયોજકતા. ઓકે, તો મિત્રો આપણું હોમવર્ક આપણે આયનીય સંયોજન કોને કહેવાય ઉદાહરણ આપો. ત્યારબાદ આ કોષ્ટક જે છે એ લખવાનું છે પાકી નોટ અને રફ નોટ બંનેમાં. થેન્ક યુ મિત્રો.